કઈ રીતના પકડાય આરોપી અને શું આરોપીઓની ભૂમિકા? ગઈકાલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે. આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને બચાવવામાં આવેલા છે. આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે, રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે. બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ વઢૌ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે. અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ જે વડવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે. આ જે 3 આરોપી પકડાયેલા છે એ 3 આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા. આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3 એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી. આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની હેમોથી હતો. એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ, અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે. આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની પણ ધરપકડ થવામાં આવનાર છે. સર, ખાસ કરીને આ આરોપીઓ હૈદરાબાદમાં કોને આપવાના હતા, કેટલા રૂપિયામાં આપવાના હતા? આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે. જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી છે પોતાનું બાળક આ લોકોને આપે છે. આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલા જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે. એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે અને આ જે યુનુસ વાળું જે આખો એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવ્યું હતું. એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે. ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે. એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીટોનો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું
શક્યતા રહેલી છે. એટલે ત્રણ ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહી છે. ત્રણ તબક્કામાં આખું ક્રિકેટ ચાલે છે. બાળકોની ખરીદીમાં બે 3 મહિનો છે કે ખાલી મૂકવા જવામાં, અને ત્યાં બીજ કઈ ગેમ સક્રિય છે? મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે. અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું. એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું. આ જ પ્રકારે આ એમઓમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે. અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા. ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે. આ જે અહીંયાથી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના સંપર્કના આપી દેશે. પછી એ બાળક આગળ ક્યાં જતું હોય છે એ આ ત્રણ